નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, ગુજરાતમાં પ્રી મોન્સૂનની શરૂઆત થઈ ગઈ છે। અમરેલી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। અમરેલીના મોટાભાગના તાલુકાના મથકોમાં વરસાદી માહોલ જામ્યો છે। લીલિયા પંથકમાં વરસાદની શરૂઆત થતાં ગરમીથી થોડી ઘણી રાહત મળી ગઈ છે। તો બીજી બાજુ વલસાડના કપરાડાના અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો। વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં અટકતા ફેલાઈ ગઈ હતી। પવન સાથે વરસાદની અનેક વિસ્તારોમાં વીજ પ્રવાહ ખોરવાયો છે। તો ભાવનગર શહેર સહિતના જિલ્લાઓમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો। ભારે પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જામ્યો હતો। સિઝનના પહેલા વરસાદ સાથે જોરદાર પવન ફૂંકાતા વૃક્ષો ધરાશાયી થયા હતા। ઉમરાળા ગામે જોરદાર પવન ફૂંકાતા મોટાભાગના લીમડાના ઝાડ પડવા સાથે પતરા ઉડ્યા તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। ભરૂચના ગામના પાટિયા પાસે વરસાદ અને વાવાઝોડાને લઈ વિશાળકાય વૃક્ષ ધરાશાયી થયું હતું। વડવૃક્ષ ધરાશાયી થતાં રિક્ષા અને સ્વિફ્ટ ડિઝાયર કાર ઝાડ નીચે દબાઈ ગયા હતા। રિક્ષામાં સવાર મહિલાનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યો મોત નીપજ્યું હતું, જ્યારે એકની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું। કારમાં બેઠેલા ડ્રાઈવર સહિત 6 લોકો ફસાયા હતા। કારમાં ફસાયેલા ગ્રામજનોને જીસીબીના મદદથી બહાર કાઢી 108 એમ્બ્યુલન્સની મદદથી સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। તો મિત્રો, તમારે આ વિડીયો માટે જો કંઈ જણાવવા માંગતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો। તો બસ મિત્રો, અમારા વિડીયો માટે બસ આટલું જ।